પીએમ મોદીએ સોમવારે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ચર્ચા શરૂ કરી હતી। પીએમ મોદીએ કહ્યું, વંદે માતરમ એ અંગ્રેજોને કરારો જવાબ હતો અને આ સૂત્ર આજે પણ આપણને પ્રેરણા આપે છે। આઝાદી સમયે મહાત્મા ગાંધીને તે ગમ્યું અને તેઓ તેને રાષ્ટ્રગીત તરીકે જોતા હતા। તેમણે કહ્યું કે મોહમ્મદ અલી ઝીણાએ 15 ઓક્ટોબર 1936ના રોજ લખનૌથી વંદે માતરમ વિરુદ્ધ નારા લગાવ્યા હતા। તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ જવાહરલાલ નહેરુએ તેમનું સિંહાસન ડોલતું જોયું। મુસ્લિમ લીગના પાયાવિહોણા નિવેદનોનો સખત જવાબ આપવા અને તેમની નિંદા કરવાને બદલે નહેરુએ વિપરીત કર્યું। તેમણે વંદે માતરમની જ તપાસ શરૂ કરી। સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવવી એ ગર્વની વાત છે। વંદે માતરમને યાદ કરવું એ આપણા બધા માટે સૌભાગ્યની વાત છે। તેણે આપણને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો। આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર આપણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છે।